હેલો વોટ્સઅપ ગાઈસ, તો કેમ છો તમે બધા? આજે આપનું સ્વાગત છે હોસ્ટેલ બોયઝ. તો આજે છે શનિવાર અને શનિવાર એટલે દાદનવાર વાર. તો અમે પદયાત્રા કરીને નીકળી ગયા છીએ રોકડિયા હનુમાનજીના દર્શન કરવા માટે. તો આપણે વચ્ચે જેવા કે આવા બાગ આવે છે તો આપણે બાગને નિહાળતા જઈશું અને ઘણા બધા ચિત્રો અને દ્રશ્યો જોતા જઈશું. આગળ તમે ચાલો અમારી સાથે. તો આજે મહત્ત્વની વાત એ છે કે રોજે અમે 5 હોઈએ છીએ, પરંતુ આજ તમે જોઈ શકશો કે માત્ર અમે 3 છીએ. તો જોઈ લો. તમે જોઈ શકો છો કે પદયાત્રામાં વિવિધ આવા મોટા મોટા શોરૂમ્સ આવે છે અને આવી મોટી બિલ્ડિંગો તથા હોટલો પણ આવે છે. આ ઉપરથી લાગે છે કે અહીંના માણસ કપડાના શોખીન, ખાવાના શોખીન હોઈ શકે છે. પછી તમે જોઈ શકો છો કે અહીંયા બીજા બધા મોલ જેવા કે સ્માર્ટ બજાર અથવા તો ઘણા બધા શોપિંગ માટેના મોલ પણ તમને જોવા મળશે. સ્માર્ટ બજારથી આગળ જતાં તમને જોવા મળશે કે નારાયણ એમ્પાયર, જેમાં તમે જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકો છો. તો એવી જ રીતે આગળ આવે છે જ્વેલરીનો શોરૂમ. તો તમે જોઈ શકો છો કે ધ જ્વેલર નામનો શોરૂમ ખૂબ જ મોટો છે. તો હવે આપણે ટૂંક જ સમયમાં રોકડિયા હનુમાનીએ પહોંચી જઈશું, પરંતુ તેના પહેલાં એક નાનું એવડું મંદિર આવે છે, તો આપણે એની પણ થોડી માહિતી લઈએ. તો આ છે એક રણછોડરાયજીનું મંદિર અને તેની સાથે લક્ષ્મીજી પણ બિરાજે છે. તો બોલો જય શ્રી રણછોડરાયજી. તો દર્શક મિત્રો, આપણે પહોંચી ગયા છીએ રોકડિયા હનુમાનજીના મંદિરે અને હવે આપણે તેને ખૂબ જ નજીક જઈને નિહાળીએ. તો આપ જે રીતે મંદિરમાં અંદર પ્રવેશીએ તે રીતે હું તમને આગળ માહિતી આપીશ. તો જોઈ શકો છો દર્શક મિત્રો કે અમે મંદિરની અંદર પ્રવેશી ચૂક્યા છીએ અને ખૂબ જ મોટું હનુમાનજી દાદાનું મંદિર છે. આ ધજા પણ તમે જોઈ શકો છો અને આપણા સાથીદારો પણ મંદિરમાં પ્રવેશ કરી ચૂક્યા છે. અને આની તમે કારીગરી જોઈ શકો છો કે ઘણી બારીકાઈથી કોતરીને આની કામગીરી કરેલી છે. તો ચાલો આપણે આજે આ રોકડિયા હનુમાનજી દાદાના દર્શન કરીએ. તમે જોઈ શકો છો કે હજુ ઘણું બધું બાંધકામ ચાલુ છે. જો આપણે પહેલાં દાદાના દર્શન કરી લઈએ. બોલો હનુમાનજી મહારાજની જય. તો આપણે દાદાના ખૂબ જ નજીકથી દર્શન કરી લીધા છે અને આજનો આપણો શનિવાર સફળ ગયો છે. તો હવે આપણે મંદિરની બહારની વિશેષતાઓ છે તે પણ થોડી જાણીએ. તો આપણે આવી ગયા છીએ હવે બહાર. એવું માનવામાં આવે છે કે આ મંદિર ગોપાળાનંદ સ્વામીએ બનાવેલું છે. તો હવે આપણે જોઈએ કે આ એક સંતોનો મોટો આશ્રમ છે, નિવાસ સ્થાન છે કે જે અહીંયા નિવાસ કરે છે. તો આ છે મંદિરની બહારની રહેલી આજુબાજુની ભવ્ય શિલ્પકલાઓ. આ તમે દાદાની ધજા જોઈ શકો છો અને ત્યાંથી આગળ જતાં એક યજ્ઞનો કુંડ પણ છે. આ જોઈ લો તમે આખું મંદિર. તો આ યજ્ઞ કુંડ છે, અહીંયા યજ્ઞ થતા હશે એવું જોઈને લાગે. દર્શક મિત્રો, આ જ રીતે આખા મંદિરની કોતરણી ખૂબ જ બારીકાઈથી થયેલી છે અને તમે જુઓ કે અહીંયા ઘણા બધા દર્શન કરવા માટે આવે છે અને આ મંદિર ખૂબ જ મોટું, જેમ કે સાળંગપુર જ જોઈ લો એવું મોટું મંદિર લાગે છે. અને આ ઉપરાંત મંદિરની પાછળ પણ એક દર્શન કરવા લાયક સ્થળ છે અને એનું નામ છે પ્રસાદીનો કૂવો. તો આપણે એના પણ દર્શન તમને કરાવી લઈએ. તો આગળ જુઓ મિત્રો, અહીંયા પણ દર્શન માટે લાઈન લાગેલી છે. તો હવે તમે નિહાળી લ્યો પ્રસાદીનો કૂવો. અને તો હવે અમે હોસ્ટેલ તરફ પ્રયાણ કરીએ છીએ. અને હા, તો વિડીયો ગમ્યો હોય, તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ વિડીયો જોવા માટે.